જવાનું જવું જ નહીં લગન બગન કરીને. માં તો મારા મમ્મી એવા હારા મળ્યા ને ભગવાન, બધા જન્મમાં આવા જ મમ્મી મળે મને તો. આવો આવો મમ્મી બે. અલી હેચકો વગાડે સોડી મને. અલે આની વગાડો આવો. તું તો હેચકા ખા 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 કરે હેચકા. હા તમે મને બધા જન્મમાં તમે મળો. મારો દીકરો ખાધું તે? ના નહીં ખાધું. નાસ્તો કર્યો? સવારમાં કરી લીધો તો. તે પૌવા બૌવા બનાવીને ખાઈ લેવા તા કે ઓ પાછા તો મારી રાહ જોશે. તમે આઈને બનાવી રાહ જોર તો આવે હ ના ગોમનું પૌવા ખાવાના. મારશે ની ચિંતા. અચ્છા ભાઈલો છો જીવ એ રમતો હશે, ચોય રખડતો હશે. એ રખડવામાંથી ઊંચો આવતો નહીં શિખર. ના બાપ જેવો પાક્યો. ના બાપ જેવો જ છો. એવું ના કહેવાય, તારા પપ્પા કહેવાય. ના તો બધાના હવે આપણે જે અહીંયા બોલીએ ને એવું હોય ને બધા પછી આપણે બધાનું હોય એવા શબ્દો ને અલી સુમલી, હા આવો આવો. અલી તું દેખાતી નથી, ચો જઈતી ફરવા? ચોય ફરવા નહીં જીબુન ખેતરમાંથી ચો પાર આવે મારા ઘરનું કરવાનું. લે હું તો કીધું આ દિવાળીના વખતે ફરવા જઈ હશે. ના બાપા ના ઘેર રે ચો ફરવા આ તે બજાર જવાનું હતું. હે ફરવા જવું હાલ. અરે મમ્મીએ મારી સોડીને લગન લીધા. આ સોડી ચેવડી મોટી થઈ છે. આ સોડીના લગન નહીં કરવાના? કરવાના ને બુન થોડી માર છોડી કો તમને મારું સુખ દેખાતું નહીં. જો તારી સોડી તો જાણ તાર આવું બોલતી હોય. બોલ આવતા કશું શીખવાડ ના, કોઈ સારું બોલતા શીખવાડ. લગન કરવા. લે લગન કરવા ના પાડે તે તારા ઘર જમાઈ રાખવાની છે સોડીના? બુન ઘર જમાઈ તો ચોય ના રાખવાની હોય પડે. પણ તું કહેતી હોય ને તો મેં એક છોકરો જોયો છે તો એની વાત કરાવી દઉં. હું હવે છોડીને એની હે છોકરાનું પેલું કરવું પડે મારા. મેં તો દુનિયા વાતો કરે તો સોતેલી માં હા છોકરાનું સુખ ના જોયું અને સોડીનું પેલું જોયું એટલે હું તો રાહ જોઉં. તારા છોકરાને કરવું હોય તોય કહેજે, તાર સોડીનું કરવું હોય ને તોય કહેજે. છોકરાનું હોય ને તો હારી સોડી દેખાડ બુન જો આ માર કીધામ રે ને એવી. હા તે તું સાચું કહું આવજે. ને તો મને તને ખબર હે મારો સ્વભાવ ખરાબ. તું આય મારી હંગાત. એ સોડી છે ને એના દુકાન બજારમાં હોય ને તો તું જોઈ લેજે એક વાર. સારું હેડ બરાબર? એ હા હેડ. હેડ તાર હું જાઉં તાર તું આય. હા તે તું રોધીને પરવારીને તાર ઘર બાજુ નીકળી જાઉં એટલે આવું હો. હારું હેડ ને ભાઈ પેલા એ પેલા છોકરાને ટેકોણે કરી દઉં અને મારો થોડો ઘરમાં ટેકો તો થાય. તે હેડ કરવા દે બાપા. રોધવાનું કરવા દે. બળ્યું લોકે હતા ને એવા આવા સાકા માણસોના. હાય ખરા બપોર થયો છે, કોઈ દેખાતુંય નહીં. ઘેર જવા દે મને તો. ખાવા બનાવે, ખાય, વાસણ ઘસે, પછી આવીને દુકાન ખોલું છું. આજ તો બળ્યું ગરાગી નથી. ગરાગી હમણાંથી રહેતી નહીં મારા ને બધો માલ લાયેલો માર મોથે પડે છે. હા રેડ ખાવા બનાવી આવું પેલા જઈને ઘેર જઈને ઉતરો. હાય કેવું લાગ્યું બાઈક ઉપર? અરે સુમીમાં તમે આવું જોરથી બાઈક ચલાવો? બાપરે મને તો બીક લાગતી હતી. બોલો હવે બુરીમાં હું તમને શું કહું ખબર? ધૂમ 3 માં 1 માં 2 માં બધામાં મને ચાન્સ આલ્યો હતો. હે પણ મેં કીધું હવે આપણે જો ઘાઘરા પહેરીને ત્યાં જઈએ આપણાને ફાવે મને નહીં. તો એવી ગભરામણ થતી હતી. મારે તો બીપી લો થઈ જાય એવું થઈ ગયું તું. ના જવા નહીં મારે. હું તો ટ્રેક્ટરે ચલાવી લઉં, ટેમ્પો ચલાવી લઉં મોટો. હે તો સાધનોમાં તો તમે આવું બધું ચલાવો? મને શીખવાડજો. શીખવાડે. મારે બાઈક ચલાવતા શીખવાવું. હવે કેટલે રહી દુકાન? આ રહી દુકાન લા. આ સોડી આવી. જય શ્રી કૃષ્ણ ભૂરીમાં. જય શ્રી કૃષ્ણ. આ કોના બેન ને પહેલી વાર ઘરે ગયા છે તમે લઈને? હે ને પણ દુકાન તો મેં અત્યારે બંધ કરી દીધી. ખરો બપોર સાથે માસી હવે ઘેર ખાવા જઉં છું હું. આ પેલી સોડીની વાત નથી કરી તમારા છોકરા હંગાત? એને કટલરી છે બધું તમારે. હા હેડા હું જાઉં. હા કે હા એને કટલરી ને બધું છે તમારી સોડી દુકાન. હા એટલે તમારા છોકરાની કરી હતી વાત તે કરી દેજો. બધું એ બધું તમારા છોકરાના હાથમાં આવી જાય. કોઈ નહીં અમાર કીધામ રહેશો. હા એ તો કેસે ને રહેશે ને. એ નિરાધાર સોડી છે ને એટલે એના તમારે કહેવા પ્રમાણે જ રહેશે. તો બસ પછી હેડ ને બુન ગમી તમને સોડી? બહુ ગમી. અસલ ઉપાડી ધોરી હેડ માર જેવી છે. ધોરી એની માએ ધોરી જતી. એવું હતું? પણ એની માં હે ને ઉકલી ગઈ. એટલે બિચારી નિરાધાર હતી. તે મને કે માસી જોજો. કહેવાયા ઓમ શાંતિ કહેવાય. મને એવું કીધું કે માસી મારા માટે કોઈ છોકરો હોય ને તો જોજો. તે મને તમારો છોકરો ગમી ગયો ને એટલે હું લઈને આવીશ. ત્યાં તો મારી નસ દબાઈ દીધી છે. આપણે ક્યાં જઈએ છીએ? અલી આપણે ને ભાભી જોવા જઈએ પછી તો આજે લપ લપ ના કરતી.
હારું હું નહીં કરું મારે તો પછી બધી શાંતિ થઈ જશે તાર તો કશું કોમ જ નહીં કરું ભલે કે રહી આખો દાડો વેઠો કરે જતી આપણી ખેતરનું વેતરનું બધું એની જોડે કરાય તારે ને કશું બોલવા નહીં શું કરો ભૂરીમાં આવો આવો સુમીમાં આવો જો હન સંસ્કાર હા આ સોડી તો તમારી સંસ્કાર તે આ છોકરાનું જોયું તો આ સોડી તમે આવા છોડીને વાત મેલે હે આપણે હું શું કહું કે આપણે છોકરાનું જોવા જવાનું તો હેડો કે ઓ તે હેડો આ પેલી સોડી એની દુકાને જ બેઠી હશે હેડો હા દુકાન તો આવી છે સુમીમાં આ દુકાન બંધ છે ને તે સોડી ઘેર હશે એવું છે હા શેની દુકાન આ એને કટલરીની દુકાન કટલેરી માર તો લાલ લિપસ્ટિક મજા પડી ગઈ તાર તો આ બધું મેકઅપ લઈ જ લેવાનું આ હું કે છો કશું નહીં એ તો અમાર તને ખબર હે ને ઘરગડી હ મમરા ઉડાડતી હોય આખો દાડો આ એને એમ કે લાલી ને પાવડર ને એવું જ કે ના ના બુન માર તો સોડી કદી મેકઅપ જ નહીં કરતી તો તો હગું ખોટું કર્યું બદનામ ના નહીં અને અત્યારથી લેવું હોય તમારે તો સોડીને જો આ મારે અત્યારે કશું બોલું નહીં જો હજી છોકરાને બહુ આવ તો હજી પછી મને ઠેકોણે કરી દે લે હેડો રાધા રાધા ગોરી રે દરવાજો ખોલો રે અલિયા હું શું અલ્યા ભૂરીમાં તમે રસ્તામાં તો મને મળ્યા હોવા છે આજે દુકાન બંધ કરી દીધી વેલા વેલા એમ નહીં તમારે ખાવા પીવાનું હોય આરામ કરવાનો હોય મારે ખાવા પીવાનું ઘર બાર લઈને બેઠી છું તમને ખબર છે ને એક તો ભાડું મહિને ભાડું 5000 છે હવે એકલી રહું છું તે 5000 ભાડું એટલે તો કહું છું લગન કરી લે આવો અંદર આવો આ આયા છે તમને જોવા ચમ મને જોઈ નથી એના ઉપર ધ્યાન નહીં આપવાનું. બેહો બેહો લો બરો ખુરશી લ્યો, પર. આલો ને ખુરશી હા લો બેહો લો બેહો એકાદી ખુરશી નહીં બહુ જીવડા બહુ થઈ ગયા હો ઘરમાં હું ચા આ દિવાળી ઘર સાફ નતું કર્યું સાફ સફાઈ કરીને પેલી દુકાન આ બિચારી દુકાનમાં દિવાળીનું સીઝન હોય તો પછી ટાઈમ તો ના હોય સીઝન તો મને મોઢામાં વાત શું કરું કોરિયો મેળવાનો ટાઈમ નતો કે પાણી પીવાનો મને ટાઈમ હા નતો બે બેટા બે આઈની માં આઈની પાછી હા, એટલે સોડી આખો દિવસ પકડ મેલી ગયો લે, મારા છોકરા રો નહીં બેટા રો નહીં આ આજથી હું તારી માં છું એવું સમજવાનું હો પેલો ચલો રોગ આવ્યો તો મળ્યો પેલો થોડી રોગ મલાઈ ચલો લગાવી આવ્યો પડે. એ કોરોનામાં રોગ થઈ છે એની માં કોરોના હોય તો કોબરા હોય હું તને શું કહું લે તું રોએ નહીં આ એ રોવા માંડ્યા કોરોના માં બાપ પાઈ જતા રહ્યા બહુ યાદ દેવડે દીધી મને તમે બહુ તમે યાદ ના રોશો સુમીમાં મને રોવું આવે છે જો પેલી સોડી અકબક થઈ છી મને રોવું આવવા મળ્યું ના રોશો. આ સોડીને હાચવજો કોણ છું એમની ચિંતા ના કરશો તમે ચમ તમે ચિંતા લઈ લીધી મારી એના પપ્પા નહીં ને એટલે હું પપ્પા બનું ને ના એટલે એના પપ્પા ને તું તારી મમ્મી ની યાદ કરીને રોઈ ને એટલે એને એના પપ્પા યાદ આવી છે એટલે એમ કહો કે મને જોવા આયા હોય મેન પોઈન્ટની વાત કરો ને બીજા લપ કર્યા બધા ઓહો નહીં રોએ નહીં શરમાએ નહીં આમ જો ને હું ગોડી શરમાએ નહીં ખરો ભૂરીમાં જોવા આયા હતા જોવા સાચી વાત પણ તમે મારી બધી સાચી હકીકત કીધી છે ને કહી દીધું તારા મમ્મી નહીં એમને બધું તારા જેવું જ છે મમ્મી પપ્પાય નહીં હા તો એમને અને ઘર બાર ઘરે એમનું હો ને બે માની હો અને દર દાગીના બધું ઈ તને કરી આલશે તું ચિંતા ના કરે જમીન હું નહીં ગઈ જમીન તો આરે ના બધો આખો પટ્ટો એમનો જ છે હેડો હેડો ફેકુલોજી જેવી વાતો ના કરો કોઈ ગળે ઉતરે એવી વાતો કરો પૈણાવી છે ને એટલે મને ખોટું ના બોલો તું મારા ઉપર વિશ્વાસ રાખ બરાબર માએ તમારા ઉપર જ વિશ્વાસ રાખ્યો તો અત્યાર સુધી શું થયું જતી રહી ઉપર હવે તારી માને તો મેં વચન આલ્યું તું કે તારી સોડીની દેખભાલ હું કરે સારું તે કહું ઘર બાર જોવા ચાલો લઈ જશો મને એમનું તો અત્યારે છે જોઈ લે અને કહું મારે તો હવે કશુંય નહીં પહેરે લુગડે આ મને સ્વીકારશે ખરી હા એ તો એમને તો કદી ના નહીં પાડ્યું કે મારે તો સોડી મેં તો જોઈ ને તાંતી પહેલી નજરથી મને તો ગમી જઈશ જો બેટા આ
તું ચિંતા ના કર, તું પેલા લુગડે ને મારા ઘેર તો ધંધા ભંડાર. તું તને આટલી દુખી નહીં કરું. હો તારે તો ખાવું પીવું ને પોચે ઓગળ્યો ઘીમાં. હા તું જોઈ લે એકવાર તો પોચે અગર ગીમો હોય તો હું ખાઈ જ અરે હું કોડિયા કરે માર ચકલી હે ને માર ચકલી કરાવે છે કોડિયા. તમે ચિંતા ના કરો તો માર ચકલી તો તને એવું રાખશે ને, માર ચકલી તો તને હાથોમાં રાખશે. અને જો માર તાર તો હાહુ એ હારી અને નણદ એ હારી અને હો. છોકરો કઈ તો- ચિંતા કરવાની જરૂર નહીં છોકરો તમારે. તો રામ ભગવાન જેવો છે. અમે તો મારી દીકરી જો કેવા સોપી હતા તું. કહું છોકરો તો બતાવો મને અરે, તમારે જોવા છોકરાનું જેવું કે નહીં જો કોઈ. ગુરી. હવે છોકરો તારે શું જોવો આટલી બધી મિલકત જો ને છોકરાનું શું જોવાનું છોકરો અસલ માર જેવો જો હું છે કાઢી હું તો બસ પછી છોકરો સેમ માર જેવો હ. આ બધી મિલકત જોવાની હોય હે હતા તો રૂપિયા જોવાના હોય રૂપિયા તમારે સહેજે ચિંતા કરવા જેવું નહીં. હારું. લે હેડો તાળું મારી. નહીં લાગશે. તમે તારે લે હેડો હવે. અત્યારથી હો અત્યારથી પહેરા લુગડે નાખી દીધું તું એ માને પગે લાગી દઉં. હા લાગી લે માને પગ સોડી ચીવી હે નહીં સોડી તો ગમી. હું શું કહું ચકલી અને અસલ પોચ જણનો હલ્લો લઈ દે. ઓય, તો તમે ચિંતા ના કરો. પોચનો હલ્લો લઈ દેજે હું હો. બસ અલી પોચ અરે, હજાર? 10,000 નો લઈ લે. અત્યારે તો હગવા કરાવે એટલે લાખ રૂપિયા આલો અલી બોલ સુમીમાં આટલી બધી જમીન હ તો લાખ રૂપિયા તો આલજો મારો અલે મોય લાખ રૂપિયા લઈ જજે. લાખ લઈ જજો. તો મારે દેવું હોય ને લાખ રૂપિયા એટલે અલે ભરાઈ હું જાય તારે આ બહુ બહુ આભાર હે ને ચકલી. હઉ. અમાર તો અરે, બહુ મળી ગઈ. તમારો છોકરો. બસ બોલો ને. આયા ભાભી, આયા, આવો. આવો. એ પોણી કે પોણી એ તો પીવું પણ મેં તો આપણા રસ્તામાં પાણી પીવા જઈએ સોડી આવો બધું નાસ્તો વાસ્તો રસ્તામાં કરીએ. દારૂડિયો તો ના, નહીં ને? ના, ના. તો આટલોય નહીં. બરાબર, મેં તારી માને વંચન આલ્યું હો. તને દારૂડિયો નહીં વરગાડું એમ નહીં હોય, ઈશારા કેવા કરે? એ તો હું એમ કહેતી હતી કે પાણી પીવા જઈએ સોડી હે કંકુ કાટીને વહુ લઈ જઈએ ઘરે, હાચવીને પગ મૂકજો ને છે વહુ બેટા, અમે તમને જરાય દુઃખ નહીં દઈએ, વહુ બેટાનું શરીર થોડું ભારે છે પણ અમે શરીરની દવા રે કરીએ. શરીર તમે તો ગાવ છો કે સોડીને ઢોબડાવો છો એના હારું, હારું, હતા ઈ નહીં, એની માં યાદ આવે તમે સુમીમાં આવું ના ગાવ હા હેડો પતિ. નકર પછી એ રોજ કરશે આખા ના, ના. રસ્તામાં બસ બસ હેડો હવે સાધનમાં બેસી હા રિક્ષા કરવી પડે હો, ના. 10,000 રૂપિયાની શટલીઓમાં. આ બાઈક તમે ચલાવતા હતા ને ઈમાં બે હાડો ઓહો, મમ્મી તો બહુ સારું બાઈક ચલાવે છે. આપણે તમે બે રિક્ષામાં આવો ને હું મારી સોરી બાઈકમાં આવી. હઉ. એવું ઓહો. જો બાઈક ચલાવે છે આઈ રહ્યા. ઓહો. પેલા ધૂમમાં આવતા હતા ખૂબ. ઓહો, એમને ધૂમ એમને ને ધૂમ બાઈક બહુ એમ ગમે. નહીં, આપણે રિક્ષામાં જવાનું તો આપણે બે બાઈક લઈ લઈએ કે તારે પેલું એક્ટિવા ચો જીવ તાર માએ લઈ આલી તું એ પંચર પડી ગયું છે જો આપણે રિક્ષામાં જઈએ તાર હવે તારે પંચર પડ્યું હતા હું તમાર વિશ્વાસે જઈ રહી છું હો જો કોઈ ડખો થયો ને બુરી માં તો સમજી લેજો મારી માં ઉપર બેઠી છે હો તું વિશ્વાસ રાખ બધું મારા ઉપર. રાહત તાળ કરી કાઢશે તમારું ઓમ રાહત તાળ પણ આ સોડી વિશ્વાસ રાખ ન મારા ઉપર થોડો તો વિશ્વાસ કર કર્યો આવો બહુ બેસા હો. કોઈ દુઃખ નહીં કરવાનું. ચકલી પોણી લેજે. હા, હું લેતા આવું ફટાફટ. પોણી લે. બે હો બે હો. બે હા આ તમાર ઘર જો ચેવો મસ્ત હિંચકો ને ચેવું ઘર હોતી આલી તને નહીં હા પૂરીમાં પોણી લે. લે બેટા તું પી મિનરલ વોટર પીવું. મિનરલ વોટર છે અમારે ઘેર તો મશીન લગાવેલું 50,000 નું. પેલી ચકલી સોડી ચાલુ રાખીને જા જલ્દી. અલ્યા, ભૂલી ગયું તો. ચકલી હે ને થોડીક ગોળી ગઈ. રમતિયાર એની હે ને. જેનું છોકરું હજુ રમત રમતિયાર અમારે એને. હારદાન સુમીમાં હા. મારે બેસવાનો ટાઈમ થયો હા હું જાઉં તા આનો પેલો બે હા હા એ માર ચકલી હાથે મોકલી દઉં હો. હા હારદાન હાચવજો તમારે તો મસ્ત ગોરી ગોરી વહુ રૂપાળી વહુ લાઈ આલી હારી લાઈ આલી હે ને હારું હાચવજો તાર આવજો હો. એ આવજો જય શ્રી કૃષ્ણ. સારી ના થઈ જાય હવે 14 દી પછી લઈ જશો શું? બધા રો નહીં કે હે. હું મારા ભાઈને બોલાવતા ભાઈને બોલાવતી હે જલ્દી જા. કેતા માટે બોલાવી મમ્મી. નવી નવી હોવ લાયા. થોડી ભરી. હેકુરો કહું જોસ્તી ચુલાવો અરે ઝૂલો કે તમારા હાથે તમારો જ એકડો ઉલડી ઉલડી પડો તમે તાર
તમે તારે એકડો ખો ઝેકડો ખો પછી તમને ખબર પડશે કે ઘરનું કામ કેવી રીતે થાય હોવ એમને એમ નહીં એટલું બધું વસાવતા અમને ઘણું જોર આવ્યું હો પછી કરો કોમ અને દુકાન તો કટલેરીની પડાઈ લઉં તમે જુઓ ખાલી છોકરાને આવવા દે હજુ બોલાવા જે આયા નહીં પેલું પોથી ઓડી લઉં પેલું આમ નહીં ઘૂંઘટ કી યાર સે દિલબર કા એમ ઘૂંટો ખોલાવડાવું હજુ આયા કેમ નહીં આહા ખેતરમાં કામ ચેટલું છે ને આ પાળો કરી કરીને તો હું થાકી ગયો હા હા ચેટલું કામ છે આ પાળા કરી કરીને તો પાળા જેવો કરીને થાકી ગયો સી ખબર આ માન બૂન ચોક ફરવા વયા ગયા છે ને એ ખબર પડતી નહીં હવારના આ તો બપોરે રોટલા ખાવા જેવું રહ્યું જી હા 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 એ ભગવાન માતાજી સારું કરજો હા કામ થઈ ગયું ઓહો બુન અલ્યા તમારા માટે તો ધોરી ધોરી વહુ લાયા નવી મમ્મી. હું વાત કરે છે અલ્યા તમે રૂપની પરી જેના તમે સપના જોતા હતા ને એ. હે બુન ઓવો હે ઓવો હેડો પેલા બધા પાણી ધોળી ને હું કાળો ને ચેમનો મેળ પડશે આપણે ભલે કાળા રે ઈ ધોરી ધોરી છે. હું વાત કરે બુન આવી ચોથી લઈ આયા તમ અલ્યા મમ્મી લાયા છે નવી નવી. મમ્મી લાયા ઓવો હેડો હેડો. ઓહો માને તો આ આટલો મૂકો બધો તો બધું હવે આપણે મેલો નીકળવાનું. હા, લે, ઉઘાડ હેડ કાઢવું મેલવા આ દે બધું. છે ચોસ એક કામ કર તું બુન આગળ જા હું આવું હા, હું છું જાઉં હો. હા મારી હાળી આ ચોથી લઈને આયા છે હું તો એટલો ખુશ થઈ ગયો ને માને મારા ઉપર આટલી દયા આવી ગઈ આવી બાયડી લઈને પડે છે તો લગન કરે ને એમનું બાયડી લઈને આવી ગયો ભલે આવી હું આ લેતો જાઉં ફૂલ એટલે આ મારી બાયડી નાલું ને તો ખુશ થઈ જાય હા 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 હેડો હેડો જલ્દી હેડો અલ્યા હજી ભઈલો આવ્યો નહીં. હું બોલાવતા આવું. બેહજો તમે. અલ્યા હેડો કે તમે કેટલી અલ્યા વાર પણ કરી. હું આવું ધોરી છું. ધોરી ધોરી વહુ. ઓહો માં તે તો એવી અસલની ઓવ દઈ દીધી મને આવી તરત માં તો જ. બહુ મારા. ઓહો માં મોઢું મોઢું જોઈ લે તું. તમારી જાતે જોઈ લો. ઓહો માં તે અસલની આપી દીધી માં આટલી દોડી દોડી ઓવ મળી ગઈ તારી માને કેર તોડ દે માં માં ફૂલ ચો ગયું અલ્યા તું ફૂલ ના દેતવા મેલ ના આ બ્યુટીફુલ જો બ્યુટીફુલ માં હું થોડી વાત કરી લઉં હા કર લે હું ઘરમાં હવ પેલી થાળીઓ તૈયાર કરી દઉં એના પગ કંકુ વાળા કરવાના જાઓ જાઓ ચકલી હેડ ઓહો ઓ રાધા ગોરી તમે કાળું ના બન્યા રે રાધા અવાજ તમારો સારો નહીં અવાજ જોલે હારો નો હોય દિલ તો હારું છે ને કાળિયા છો પણ કાળ્યો તો શું હું કરું મારી જોબુ ખાધા હતા ઓવા લાગત છે જોંબુ ખાધા તા ને ચોકલેટો ખાધી હતી ઓવા તે હું નામ તમારું મારું નામ ઓય. હા. કાળું ઓવા કાળુની રાધા બોલ તારા માટે એક સોંગ ગાઉં દિલ में मेरे है दर्द डिस्को दर्द डिस्को ટાઈટેનિક કો ચાલ્યો ओ वाह दिल में मेरे है दर्द डिस्को हेड हेड माँ बोला है हमको पगला करवा तारा કહું સાચું કહું हाँ તમારો સ્વભાવ મને ગમ્યો ગમ્યો અને તમારા ગીતે મને તો બહુ ગમ્યું તું વાત કરે મને તો તું આખી આખી ગમી ઓવા એ તો બધાને ગમું જ છું બધાય નહીં મને ગમી જોઈ હા હો હેડો કંકુ પગલા કરવા હેડો હેડો અને અભરા કહો હા આપણો લગન તો હવે થયા એવું સમજો તમારા મમ્મી હવે ઘેર મને લઈને આવ્યા છે પણ હું એમ કહું લગન પછી હરેક છોકરીની ઈચ્છા હોય હું હોય અભરો કઈ ના હું આમ ટૂર ઉપર ફરવા લઈ જાઓ હનીમૂન પેલું હનીમૂન કે ઓહો હનીમૂન બોલને ગાંડી તારે જો જાવું છે તો રૂપ નો અંબાર છો તું જો કે ત્યાં હું લઈ જાય મારી તો ઈચ્છા મારા સપનામાં મારું સપનું હજુ સુધી પૂરું નહીં થયું ને મારું સપનું હજુ સુધી પૂરું નહીં થયું ને તે મારે જો જવું ખબર હે? ક્યાં જવું છે દુબઈ 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 તો બહુ ઊંચું આવ્યું લી હે ઓહો
તે નહીં લઈ જાઉં તમે મને? લઈ જાય ને માએ આટલી હારી હોવ દીધી છે મને, ઘરવાળી દીધી છે, તો હું દુબઈ તો હું તને દુબઈના સમંદરમાં લઈ જાય. કાળિયા હવે ત્યોન ત્યો રહેવાનું કે આવવાનું આ માએ લોહી પીવે છે કે મેં વાપર્યો છે, તમારી જમીન બહુ છે ને તે ના હોય ને તો 1 વીઘો ગીરવે મેળ દેજો, પણ મને દુબઈ પેલું પ્લેનમાં લઈ જજો. અલે આ પ્લેનમાં લઈ જાય ને પ્લેન ની ઉપર લઈ જાય. હેડ હેડ પેલા મા પાસે હેડ તું. ચકલી જલ્દી પેલી થાળીઓ લઈ આય. હાય હેડ કાળિયા હવે ચો ઉધી પછી આ તો ગોડો થયો બહુમાં લે હેડ એ આવો. લે હેડ જલ્દી આવો. હા હા તારા વાતો ખૂટતી નહીં વળી. ચાલ તારે મોયલા રે રાધા ઓય તમે પગલા ધીમે ધીમે મૂકો. માં આ હું લાવી તું? જો ભર કંકુ હે ને અત્યારે બધું પેલું એના વાળું આવે હ કેમિકલ વાળું લોકોને કેવા પગોમાં ફોલ્લા પડી જાય અને માર તો કોમળ કોમળ ગુલાબ જેવી વહુ હ તમે તો આપણા ધરતી પુત્ર છીએ આપણે હે ને માટીમાં જ પગ મિલાવાના બેટા. હા લે આડા વહુ ચપ્પલ કાઢો. ચંપલ કાઢો. માં ધક્કો માર લે મારે તને ખબર હે શરીરમાં સ્વભાવ કેવો હ. હા હા. એ રાધા તમે મેલો ધીમે ધીમે પગલા મેલો. દીશો તોડીને નાખતો વહુ. ઓ રાધા ગોરી રે. આવો ઓ ભર હા અમન વહુ અમે બહુ ચપલો થતો નહીં હો. પણ માં નહીં તો તને ખબર હે 2 દાડામાં તને ઠેકોણે કરી દે હો આટલા ઘડી રાખ્યો ને હમો હા. તો હમો રેજે વહુ અમે વધારે ને હા બહુ નહીં. વરસી ના પડતા વહુ ઉપર ઓ માપમાં રેજો. ઓ માં નહીં તો ખબર હે 2 દાડામાં ઠેકોણે કરી દે હો બધું માં નોમે હ. અલ્યા દાદા થયું. કાળી ભમરા જેવી તમારા છોકરા જેવી કાળી ભમરા જેવી ગરોળી ફીમાં. ગરોળી તો લક્ષ્મીનો અવતાર કહેવાય એટલે જમાતા લીલા લેર. ગરોળી તો રાખવી પડે માટી બીમા હોય ગરોળી તો રહેવાની. ગોમડું છે ઓ બરાબર તું ખેતરે જાહેર માં તો હું આયો જ છું. હા તો આયો તો બેઠી જા ખેતરમાં. તો કરવો પડે. અરે શું કરતો તો પાણીઓ કરતો તો હા જો પાણીઓ કરો લે હેડો તમે કઈ રાતે મળવાના જો જો મોબરો ગોબરો કાળું. મોબરો પાડું જીઓ હવે તે તો ખેતરનું કામ કરતા ને જો આઈ કોણ કમાઈ લાવશે. પણ હજુ તો હાલમાં પગ મૂક્યો છે, અમને બેહવા દો તો. તમારા પગ ના હાથ બધું મૂકતા રહેજો. ગેસ ઉપર આ ને ખીચડી બનાવો, શાક બનાવો, રોટલી બનાવી દો. હોટલમાં ખાવા નહીં જવાનું આપણે કોઈ ના હતી. હોટલમાં શેનું ખાવાનું હોય તો હોટલ મારી અહીં બધી હોટલ જ છે. ગલે લે ખાવાનું હોય. અરે માથે આ ઓઢેલું રાખશે. માથેથી સ્લેચ પડવું ના દો એટલે તો ખીલો ઠોકી દે. ઓ તમારું ઘર નહીં આ. પણ એમ નહીં, આપણે પૈણી બહુ લાવ્યો. મેં પિક્ચરોમાં જોઈ શકું. એ તો પિક્ચર અસલી જિંદગી ન હોય. એ પિક્ચર બધા સપના કહેવાય. અરે બેકડા જોડતી નહીં ને તો હના ચીરીન ચાર કટકા કરે હો. અને આગળ પાછો કોઈને ખબર નહીં પડે ચીરીન ચાર કટકા કરીને ગોદી ગાલે હો જમીનમાં. એટલે આના જીબડો એક વાળિયા હોમે બંધ રાખજે તારો. તારો જીબડો એક કાળિયા હોમે બંધ રાખજે. પણ લાયો ને તો આ બધું ખાલી માનો શાંતિથી અને રોધવાનું ઘરનું કામ કરો. કેટલી ચકલી માર ચકલીને બજારમાં ડ્રેસ લઈને લાવું. એમને તો દરરોજનું થશે. મારી જિંદગી બરબાદ કરી કાઢી. હું ના પાડતી હતી, મારે નહીં પડવું. આ બુરી માએ જો મને નોખી દીધી. પૈસા જોઈને, જમીન જોઈને પડી દીધું. મોઢું એ નતું જોયું કાળા બુલેટનું. મને તો રોજતા આવડતું નહીં. મેં વિચાર્યું તું કે હારી 5 સ્ટારમાં ખાવા જાય પનીરનું શાક, તંદૂરી રોટી. કેટલા દમથી નતું ખાધું મેં. બેવા દે શાંતિથી. લે બાપા રે પડી ગઈ. ઓ બાપા રે મમ્મી શું થયું? ભાગી ગયો. આ ભાગણ આખી જાતા તારા પગ પડ્યા ને મારો પોડિયો ભાગ્યો. હેડો દવાખાને જઈએ. હેડો દવાખાને લઈ જાઉં તમને.
બધા નાટકો છે તમારા. માં હેડો તમને હળદર બધું મીઠું તમારે લગાવું માં ઊભા થો. હવે તમે મને બોલતા પણ મારી જનેતા તો નહીં, તમે મારી માં જ છો. જો બાજુમાં હું આના બારામાં જેવું વિચારતી હતી ને આજે મને ઠોકર વાગી ને તો મારી માનું નામ લીધું તો મારી બહુ હાજર થઈ. ખરેખર મેં જે કર્યું એ ખોટું કર્યું. હું તમારી છોકરી છું, પણ ચિંતા ના કરો, હું છું. જો પણ તારા જેવી જેવી સોળી દરેકના ઘરમાં તો કદી દુઃખ ના પડે. તો આપણા કહી દઈએ ચેનલમાં શું મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને દેખો દરેકની દીકરી સારી જ હોય. સુખ અને શાંતિ આપો. અને જો તમને દુઃખ હોય ને તો તમારી નિયત સાચી હશે ને તો ભગવાન તમને સુખ જ આપશે. જો હાથમાંથી માણસ લઈ જશે પણ તમારા નસીબમાંથી નહીં લઈ જાય. એટલે વિશ્વાસ રાખો ભગવાન ઉપર. જય માતાજી.